ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતના બીજા સ્કંદનો બીજો અધ્યાય આપણે ગઈકાલે શરૂ કર્યો હતો અને આપણે 3 શ્લોક જોયા હતા. ખૂબ જ અગત્યના આ શ્લોક છે કે આપણે આ જે સૃષ્ટિ જોઈએ છીએ એ સૃષ્ટિ જે છે એની રચના જે બ્રહ્માજી કરે છે, પણ એ સૃષ્ટિને રચવાની શક્તિ જે છે અને એની યાદ શક્તિ કે એ પૂર્વનું જે પ્રલય હોય એ પહેલા જે સૃષ્ટિ હતી એ બધું જે છે એ ભગવાન જે છે એ બ્રહ્માજીને એવી શક્તિ આપે છે કે જેથી એને બધું યાદ આવે છે. અને બ્રહ્માજી શું કરે છે, એ નવું જ્યારે સૃષ્ટિની રચના થાય ત્યારે એ પ્રમાણે નવી સૃષ્ટિની રચના કરે છે. એટલે આ પ્રકારે ભગવાન શું કરે છે, એને શક્તિ આપે છે બ્રહ્માજીને પણ, અને બ્રહ્માજી પછી એ પ્રમાણે સૃષ્ટિ રચે છે કે જેવું પહેલા જ હતું, જગત જેવું પહેલા હતું એવું જ જગત ફરી પાછું સર્જન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો જે જીવોને જેવા ભોગ ભોગવવાના હોય ને એ પ્રકારની સૃષ્ટિની રચના બ્રહ્માજી કરે છે. બાકી સમજો કે ડાયનેસોર જે છે એ જીવ જે છે એને એ જીવોને ડાયનેસોરના રૂપમાં આવી અને જે શરીર ભોગવવાનું છે તો ભગવાનને એવી સૃષ્ટિ રચના કરવી પડે કે જેમાં ડાયનેસોરે રહી શકે અને બીજા જીવો પણ રહી શકે સાથે સાથે. અને પછી ખબર પડે કે ભાઈ આ મનુષ્યની સાથે ડાયનેસોર બધું ભેગું નથી થઈ શકે એમ, એટલે એ ડાયનેસોરનું પૂરું થઈ જાય, પછી ડાયનેસોર રહે નહીં. તો એ જે પ્રકારે જેમ સમય બદલતો જાય એ પ્રકારે બ્રહ્માજી છે સૃષ્ટિની રચના કરે છે. પણ સૌથી પહેલા આખી સૃષ્ટિ તો રચવી પડે ને, પછી જેમાં ફેરફાર છે જે પછી કરે, પણ આખી સૃષ્ટિની રચના છે જે બ્રહ્માજી કરે છે. બ્રહ્માજી કેવી સૃષ્ટિ બનાવે તો કે જેવી પહેલા હતી ને એવી જ. તો પહેલી જેવી પહેલા હતી એવું યાદ કોણ કરાવે ને, એ સાક્ષાત ભગવાન છે ને યાદ કરાવે છે. તો આ પ્રકારે જેવું જગત હતું એવી જ જગતની રચના બ્રહ્માજી કરે છે. અચ્છા, અને પછી આપણે જોઈએ છીએ
કે મનુષ્યની જે રચના થઈ છે, મનુષ્ય જે છે એને કર્મ કરવાની સત્તા છે. આજે બધા 14 લોકની જે આપણે ચર્ચા કરી, આ 14 લોકમાંથી આ લોક એક જ લોક એવો છે કે જેમાં મનુષ્યનું જીવન છે અને એમાં કર્મ કરવાની સ્વતંત્રતા છે. બીજા કોઈ લોકની અંદર કોઈ સ્વતંત્રતા છે જ નહીં. એ ખાલી શું છે? એ ખાલી ભોગવા માટેના જ લોક છે. કાં તો તમે સુખ ભોગવો ને કાં તો દુઃખ ભોગવો, પણ ત્યાં જઈને તમે કર્મ ના કરી શકો. પેલા લોકો એવી વાર્તા કરતા હોય એમ કે એક માણસે કંઈક સારું કર્મ કર્યું, બાકી બધું પાપ કર્યું હતું. એટલે ચિત્રગુપ્ત પાસે લઈ ગયા ને કીધું કે આ તો મહાપાપી છે. તો કે એને કાંઈ તો એક એને સારું કર્મ કંઈક કરેલું હતું. એટલે એને પૂછ્યું કે તારે પેલા કયા કર્મનો ભોગ કરવો છે, પાપ કે પુણ્ય? તો કે ના પેલા પુણ્ય જ ભોગવી લઈએ. તો કે તારું એક સત્કર્મ કરેલું છે એનું તારે શું જ ફળ જોઈએ છીએ? એટલે એ કે મારે બ્રહ્મા વિષ્ણુના દર્શન કરવા છે. હવે બ્રહ્મા વિષ્ણુના દર્શન થઈ ગયા તો કે હવે જે માણસે બ્રહ્મા વિષ્ણુના દર્શન કર્યા હોય એની કેવી ગતિ થાય એવી મારી ગતિ કરો. તો એ બધી વાર્તા છે. ખરેખર માણસે જેવા કર્મો કર્યા હોય એ કર્મનું ફળ એને ભોગવવું જ પડે. ક્યાં સુધી? જ્યાં સુધી આ સંસાર છે ત્યાં સુધી. ક્યાં સુધી સંસાર છે? તો કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. જેવું અજ્ઞાન ગયું, બસ અજ્ઞાન ગયું એટલે શું? તમારી પાસે જ્ઞાન પ્રાપ્ત થાય. જેવું જ્ઞાન પ્રાપ્ત થાય ને એટલે સંસાર જતો રહે છે. આ સંસાર અજ્ઞાનને કારણે છે અને જ્ઞાનને કારણે સંસાર જાય છે. એ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવા માટે થઈને અહીંયા આ બધું કહે છે. શું કહે છે? કે તમે ભગવાનનું ધ્યાન કરો. સૌથી પહેલા પરીક્ષિત રાજાને શું કહ્યું? કે સૌથી પહેલા માણસ બહિર્મુખ હોય છે, એને બહારનું જ બધું દેખાતું હોય છે. કે બહારનું દેખાય છે તો આ બધા લોક જે તમને દેખાય છે એ લોકની અંદર વિરાટ રૂપ જે છે ભગવાનનું, એની કલ્પના કરીને ભગવાનના કોઈ એક અંગનું ધ્યાન કરો. અથવા તો તમારા હૃદયની અંદર જે ભગવાન રહેલા છે, પરમાત્મા રહેલા છે, એનું ધ્યાનની ચર્ચા પાછળ આવે છે જે આપણે કરવાના છીએ આજે. તો સૃષ્ટિની રચના કર્યા પછી મનુષ્યને માત્ર કર્મનો અધિકાર જે છે, તો એ મનુષ્યને કર્મ કેવી રીતે કરવા એના માટે ભગવાને વેદ આપ્યા કે મનુષ્ય જે છે પોતાની ઈચ્છાઓની પૂર્તિ પણ કરે અને સાથે સાથે છે એનું જીવનનો કંઈક ઉદ્ધાર પણ થાય. એટલે આપણે વેદને માતા કહીએ છીએ. શું કામ માતા કહીએ છીએ? કે માં જે છે ને એ બાળકને જે જોતું હોય એ આપે, ભલે ને સાચું હોય કે ખોટું હોય. ડોક્ટર ના પાડે કે ચોકલેટ ના ખવડાવતા, પેલું બાળક કે મને મમ્મી ચોકલેટ ખાવી છે. એટલે મમ્મી શું કે તારે ચોકલેટ ખાવી છે ને તો બ્રશ કરવું પડશે, ચોકલેટ ખાઈને તરત જ દવા ખાવી પડશે, તૈયાર થઈ જાય. એમ વેદ જે શું કરે? માણસને પૂછે કે તારી ઈચ્છા શું છે? વેદની અંદર બધી જે માણસની ઈચ્છા હોય ને એ પૂરી કરવા માટે બધા કર્મો લખેલા છે. એટલા માટે અહીંયા વેદનો ઉલ્લેખ કરે છે. શબ્દાદસ્ય હિ બ્રહ્મણઃ એષ પંથાઃ શબ્દાદયઃ. આ શબ્દો જે છે, વેદના શબ્દો, વેદના મંત્રો જે છે એ શું કરે છે? એ જ બ્રહ્મણઃ એષ પંથાઃ. આ જે છે એ વેદોનો માર્ગ છે. એના દ્વારા જ જે છે એ બધાને જુદા જુદા પથની પ્રાપ્તિ થાય છે. જે માણસ જે છે સ્વર્ગ પ્રાપ્તિની કામના કરી અને સ્વર્ગ કામ યજેત, એટલે સ્વર્ગ કામ યજેત એટલે સ્વર્ગ પ્રાપ્તિનો યજ્ઞ કરે તો એ કઈ નરકમાં થોડો જાય, એ તો સ્વર્ગમાં જ જાય. શાસ્ત્રમાં કહ્યું છે કે પાપ કરશો તો નરકમાં જશો. તો પેલો માણસ પાપ કરે તો શું થાય? પછી નરકમાં જવું પડે. તો એ પ્રમાણે શાસ્ત્ર જે છે એ શું બતાવે છે કે તમારે કેવા કર્મ કરવા જોઈએ અને તમે કેવા કર્મ કરશો તો તમારી કેવી ગતિ થશે. એટલે કર્મ કેવી રીતે કરવા એની પણ બતાવે છે, તમે કેવા કર્મ કરશો તો ગતિની પણ ચર્ચા કરશે. પણ આખો વેદ જે છે શું છે? એ વેદ કર્મકાંડ વિભાગ છે મોટા ભાગનો. પાછળના ભાગમાં વેદાંત છે થોડું, બસ. બાકી આખો વેદ જે છે એ કર્મકાંડ વિભાગ જ છે. એ જે વેદ જે છે એ વેદ દ્વારા જીવ જે છે એ શું કરે છે? જુદી જુદી ઈચ્છાઓ કરે છે. યન્નામભિર્ધ્યાયતિ ધીર અપાર્થૈહિ
પરિબ્રહ્મન તત્ર ન વિંદતેર્થાન માયામયે વાસનયા શયાનઃ. અને એ જીવ જે છે પોતાની ઈચ્છાની પૂર્તિ કરવા માટે કર્મ કરે છે, અને કર્મ કર્યા પછી શું થાય છે? એને કર્મ કર્યું છે તો એ કર્મનું ફળ પણ એને ભોગવવું પડે. તમે સત્કર્મ કરો તો સત્કર્મનું ફળ પણ તમારે ભોગવવું પડે, સ્વર્ગમાં જવું પડે. તમે ઈચ્છો કે નહીં ઈચ્છો, તમારે સ્વર્ગમાં જવું જ પડે. એ તો બધાને ગમતું હોય, એમાં કોઈ ના ન પાડે. ગઈકાલનો કંઈક રિપોર્ટ હતો કંઈક અમદાવાદમાં કે વડોદરામાં કે ક્યાંય કોઈ રેસ્ટોરન્ટ વાળાએ કહ્યું કે તમને મફતમાં પીઝા મળશે. તો એટલી બધી ભીડ થઈ ગઈ, પોલીસને બોલાવી પડી. અમદાવાદમાં થયું ને? હા, અમદાવાદમાં કોઈ રેસ્ટોરન્ટ વાળાએ એવું કહ્યું કે ભાઈ મફતમાં તમને પીઝા મળશે. તો જે સારી વસ્તુ સરળતાથી મળી જતી હોય, મફતમાં મળતી હોય, તો બધા લોકો જાય. એમ સ્વર્ગમાં જો આનંદ થતો હોય, સુખ હોય, તો કોને ના ગમે? બધાને એમ થાય કે હા, આપણે સ્વર્ગમાં, આપણે કીધું કર્મ નરકમાં જશો ને તો તમને હંડરે મારશે ને તમારા ભજીયા તળવામાં આવશે, તમને બહુ દુઃખ આપવામાં આવશે. અને સ્વર્ગમાં જાઓ તો તમને સરસ મજાનો બંગલો મળશે, તમારું પ્રાઇવેટ પ્લેન મળશે, તમને બધા દાસદાસીઓ મળશે. આ બધું બોલો, તમારે ક્યાં જવું છું? તો કયો મૂર્ખ જે છે કે નરક પસંદ કરે? બધા જે સ્વર્ગ જ પસંદ કરવાના છે, સ્વાભાવિક છે. એટલે જેને જે સત્કર્મો કરીને એ જાય, એટલે વેદની અંદર બધું કહ્યું છે કે તમે પાપ કરતા અટકો અને સત્કર્મ કરો, જેથી તમે સદગતિની પ્રાપ્તિ થાય. પણ આ બધા જે છે એ બધા શું છે? જીવ જે છે એને ખબર પડે કે આ સ્વર્ગમાં તો આનંદ છે, તો પછી એમ લખ્યું હોય કે નરકમાં જવું હોય તો આ કર્મ કરો, સ્વર્ગમાં જવું હોય તો આ કર્મ કરો. તો કયો માણસ પાપ કર્મ કરવા જશે? બધા સત્કર્મ જ કરશે કે આપણે તો સ્વર્ગમાં જ જવું છે. પણ એ સત્કર્મ કર્યા પછી પરિબ્રહ્મન તત્ર ન વિંદતેર્થાન, એનો મુખ્ય હેતુ એ હતો મને સુખ પ્રાપ્ત થાય, મારે દુઃખ નથી જોઈતું, મારે સુખ જોઈએ છે, મારે સલામતી જોઈએ છે. આખી સૃષ્ટિ અત્યારે ચાલે છે સુખ અને સલામતી માટે જ ચાલે છે. આખી દુનિયા કોની પાછળ છે? સુખ અને સલામતી પાછળ જ છે. તો સુખ અને સલામતી જે છે એ દરેક જીવને જોઈ છે, અને એના માટે થઈને સુખ અને સલામતી માટે એ જીવ આ બધા કર્મો કરે છે અને ગતિ કરે છે. પણ છતાં પણ શું થાય છે? એને ક્યાંય સુખ અને સલામતી નથી મળતી. એ કહે છે ને નવિંદતે અર્થાન, એટલે કર્મો કર્યા હોય છે, પણ આપણે એવું ના કહી શકીએ કે વેદોક્ત કર્મ કર્યા છે ને એને કર્મનું ફળ ના મળ્યું, એવું ના કહી શકીએ. એટલે અહીંયા અર્થાન શબ્દ જે છે બહુ અગત્યનો શબ્દ છે. સામાન્ય રીતે અર્થ શબ્દનો અર્થ થાય છે ભોગ. મુખ્ય અર્થ છે, અર્થ શબ્દનો મુખ્ય અર્થ છે સુખ અને સલામતી. એટલે એને જે નિત્ય સુખ અને નિત્ય સલામતી જોઈ છે એ મળતી નથી. કેમ કે કર્મ કર્યા હોય, શાસ્ત્ર જે શાબ્દસ્ય હિ બ્રહ્મણઃ એષ પંથાઃ યન્નામભિર ધ્યાયતિ ધીર અપાર્થૈઃ. એ લોકો એવા કર્મ કરે છે અને પછી એ પરિબ્રહ્મણ કરે છે. તત્ર ન વિંદતે અર્થાન, એટલે એ અર્થાન ન વિંદતે, અર્થાત સુખ અને સલામતી નથી મેળવતા. બાકી એને જે ઈચ્છા હોય એવા તો ભોગ એને મળવાના છે, પણ એ ભોગ દ્વારા એને બધું હું સુખી થઈ જઈશ. પણ એ સુખ કેવું હોય છે? એને ક્ષણિક સુખ કહેવામાં આવે છે. શું કામ એ ક્ષણિક સુખ? કેમ કે કોઈ પણ વસ્તુ તમને પહેલી વાર મળે ને ત્યારે તમને સુખ થાય, થોડો સમય સુખ રહે, પછી નોર્મલ થઈ જાય, એટલે એ વસ્તુ તમને સુખ આપતી બંધ થઈ જાય. પછી હવે તમારે કંઈક બીજી વસ્તુ જોઈએ કે હવે આ આગળનું છે ને એ મને સુખ આપશે, આમાં કઈ સુખ નથી. એ તો છે જ ને. એમ માણસ પેલા મકાન ના હોય તો મકાન પાછળ વળે, બસ મને મકાન મળી જાય ને, મારું ભાડાનું મકાન છે, મને ઘરનું મકાન થઈ જાય ને એટલે શાંતિ. ઘરનું મકાન થઈ જાય એટલે ખુશ છે, આહા મારે ઘરનું મકાન થઈ ગયું. 2 વર્ષ પછી જાઓ કે મકાન તો ઘરનું થઈ ગયું પણ બહુ નાનું છે, પતી ગયું, એનું સુખ ગયું. જે સુખ હતું એ ગયું, વયું ગયું. હવે એ જ મકાનમાં હવે સુખી નથી. હવે એને એમ થાય છે કે મોટું મકાન હોય તો સારું, એટલે કે મોટો ફ્લેટ લે. પેલો સિંગલ બેડરૂમ વાળો તેમાંથી ડબલ બેડરૂમ કે 3 બેડરૂમ વાળો ફ્લેટ લે, અને એમ થાય કે હા બસ સરસ થઈ ગયું. થોડોક સમય થયો કે ફ્લેટ તો લીધો, પણ હવે આપણું પોતાનો બંગલો હોય ને તો શાંતિ. એટલે હવે આ 3 રૂમ વાળો હવે એને સુખ નહીં આપે, હવે એને પોતાનો બંગલો જોઈએ છે. હવે પોતાના બંગલા વાળો હોય તો એ કે આમ તો અમારો પોતાનો બંગલો છે, પણ બંગલામાં એવું છે કે અમારા બંગલામાં છે ને સ્વિમિંગ પુલ નથી,
એટલે મજા નથી આવતી. સ્વિમિંગ પુલ વાળો બંગલો લેવો. હવે સ્વિમિંગ પુલ વાળા બંગલા પાછળ જાય એટલે માણસને શું છે કે એક પછી એક એ પેલા એને એમ લાગે કે આમાં સુખ છે, થોડોક સમય થાય ને હવે એ વસ્તુ સુખ આપતી બંધ થઈ જાય, વળી આગળ જાય આમાં સુખ છે, એટલે એનું જે સુખ પ્રાપ્ત કરવા માટેના દર વખતે આગળ 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 વધતો જ જાય. પણ ક્યાંય એને કાયમી સુખ ના મળે, ન તો સલામતી પણ મળે, બેમાંથી એકેય ના મળે. અને કેમ? શું કે છે અહીંયા? માયામયે વાસનયા શયાનઃ. શયાનઃ, શયાનઃ એટલે જે સૂતેલો માણસ જે છે એ સ્વપ્નની અંદર જો જુએ, આહા મને તો કેટલા બધા લોટરી લાગી ગઈ, કે આપણે વાત કરી હતી ને લોટરી લાગી કે મને 1 કરોડ રૂપિયાની લોટરી લાગી, પણ ઉઠ્યા પછી કાંઈ નથી, ઉઠ્યા પછી કાંઈ મળતું નથી ખરેખર. એમ શયાનઃ આ બધું કેવું છે? સ્વપ્નવત છે. સ્વપ્નમાંથી જ્યારે જાગી જઈએ ત્યારે સ્વપ્નની અંદર મળેલી લોટરી જે છે ને એ કંઈ કામ લાગતી નથી. સ્વપ્ન તમને એવું આવે કે હા મને તો સ્વર્ગમાં લઈ જાય છે, જાગ્યા પછી ખબર પડી કે આપણે સ્વર્ગમાં નથી, આપણે આ લોકમાં જ છીએ હજુ. તો આ બધું જે છે એ શું કહે છે? અને એટલા માટે થઈને કહે છે કે જે જગતના પદાર્થો પાછળ ના પડવું જોઈએ. આ શું છે? આ શ્લોક શેના માટે છે? કે જીવનમાં વૈરાગ્ય આવે એટલા માટેનો છે. અચ્છા, હવે આગળ કહે છે, ગઈકાલે એ પણ આપણે 3જો શ્લોક પણ જોઈ લીધો કે આ જે બધું સુખ જે છે એના માટે આ જગતના પદાર્થો જે છે એમાં ખરેખર જે છે એ કંઈ મળતું નથી. માટે જ્ઞાની વ્યક્તિ એ છે એને શું કરવું જોઈએ? સિદ્ધે અન્યથા અર્થે ન યતેત તત્ર પરિશ્રમમ તત્ર સમીક્ષમાણઃ. એ સમીક્ષમાણઃ, માણસ સમીક્ષા કરે. ગઈકાલે પણ આપણે જોયું, સમીક્ષા કરે એટલે શું? નિર્ણય કરે કે ભાઈ આ વિચાર કરે, વિવેક કરે. એ જે વ્યક્તિ એમાં જતો નથી. અને માણસ જે જગતના પદાર્થો પાછળ દોડાદોડ કરે છે ને, એ શાસ્ત્ર એવું કહી દે છે. જે પહેલાનો તો જમાનો હતો, હવે તો આવા વન ને ઉપવન ને નથી રહ્યા, પણ પહેલા તો ખૂબ વન ઉપવન ને બધું હતું. એટલે અહીંયા આ શાસ્ત્ર કહે છે કે શું કામ માણસ દોડાદોડી કરે છે? આ ભગવાને બધું આપેલું જ છે, પછી હું કામ ખોલી દોડાદોડી કરવી જોઈએ? બહુ સરસ છે જીવનમાં વૈરાગ્ય માટે. જો 4થો શ્લોક છે, સત્યામ ક્ષિતો કિમ કશિપોઃ પ્રયાસૈઃ સત્યામ ક્ષિતો કિમ કશિપોઃ પ્રયાસૈઃ બાહો સ્વસિદ્ધે હ્યુપબર્હરણૈ બાહ્વો સ્વસિદ્ધે હ્યુપબર્હણૈ સત્યાંજલો કિમ પુરુધાન પાત્ર્યા સત્યાંજલો કિમ પુરુધાન પાત્ર્યા દિગ્વલ્કલાદૌ સતિ કિમ દુકુલૈઃ દિગ્વલ્કલાદૌ સતિ કિમ દુકુલૈઃ. માણસને શું જોઈએ ખરેખર? આખા દિવસનો થાકેલો માણસ હોય, શું જોઈએ ને? રાત્રે સુવાની કંઈક જગ્યા જોઈએ ને, યોગ્ય પલંગ જોઈએ, ગાદલું જોઈએ, વસીકું જોઈએ. એટલે કે છે કે જે માણસ એવું વિચારે છે કે હું મહેનત કરું છું શેના માટે થઈને? તો કે રાત્રે શાંતિથી એક જગ્યાએ સરખી રીતે સુવા મળે એટલા માટે થઈને. તો શું કે છે? સત્યામ ક્ષિતો. સત્યામ ક્ષિતો એટલે શું? આ ધરતી તો છે જ. સત્યામ સિતો કિમ કશિપોઃ પ્રયાસૈઃ. આ ધરતી છે જ સુવા માટે થઈને. તો પછી શા માટે તમે આ પલંગ ને ગાદલાની ચિંતા કરો છો? પથારીની ચિંતા શા માટે કરો છો? આ સુવા માટે ધરતી છે જ. તમને ના મળતું હોય તો ધરતી ઉપર સુઈ જાઓ. માટે ધરતી છે જ
જો તમને ચિંતા થતી હોય કે મારી પથારીનું શું થશે, મને હરકી પથારી મળશે કે કેમ, તો ચિંતા કરોમાં ભગવાને છે ને આ ધરતી બનાવી જ છે, ધરતી ઉપર સૂઈ જાઓ. સત્યામ ક્ષિતો કિમ કશિપો પ્રયાસૈ, તો પછી પથારીના પ્રયાસથી શું પ્રયોજન છે? બાહ્વો સ્વસિદ્ધેહિ ઉપબર્ણૈ કિમ, જ્યારે આપણા હાથ છે, તમે સુવો ને તો હાથનું ઓસીકું કરીને સૂઈ જવાનું. જમીન ઉપર સૂઈ જાઓ, હાથનું ઓસીકું કરીને સૂઈ જવાનું, કાંઈ ના હોય તો. પણ એના માટે રોદડા રોણવાની જરૂર નથી. તમારી પાસે કાંઈ ન હોય તો જમીન છે સુવા માટે, હાથ છે તમારા ઓશીકું કરવા માટે. બાહુ, બે બાહુ છે, આમ પડઘું ભરો તો આ બાજુ એક હાથ છે, એવું નથી કે એક જ હાથ છે. આપણે પેલો કે આમ સૂતા હોય કે પછી આમ સૂવું હોય તો, પડઘું ભરીને સૂવું હોય તો, કે ભગવાને બે બાજુ એક હાથ આપ્યા છે. તમે ડાબે પડખે સુવો તો ડાબા હાથનું ઓશીકું કરો, જમણે પડખે સુવો તો જમણા હાથનું ઓશીકું કરીને સૂઈ શકો છો. માટે ભગવાને બે હાથ આપેલા છે. એક ભાઈ એવું કહેતા હતા કે રાવણને 10 માથા હોય તો સુવે કેવી રીતે, એ પડખું કેવી રીતે ફરે? એ 10 માથા તો કલ્પના છે કે એના એ 10 પ્રકારના વિચારો કરતો અને પછી કાર્ય કરતો, એમ 10 વખત વિચાર કરીને કાર્ય કરતો રાવણ, એમ એવું કહેવાય. એટલે 10 વખત વિચાર, એટલે 10 માણસનું મગજ એક વખત વિચારે, એ 10 વખત વિચારે અને પછી કાર્ય કરે. એટલે હંમેશા જે વધારે વિચારપૂર્વક કાર્ય કરે ને હંમેશા એને સિદ્ધિ જ થાય. ભૂલ કરી ગયો એ સીતાજી વખતે, બાકી રાવણમાં ઘણું બધું સારું હતું. ચાલો પાછા આવીએ તો ભગવાને બે હાથ આપ્યા છે ઓશિકું કરવા માટે થઈને. તો પછી ઓશિકાની શું કામ ચિંતા કરવી? ઓશિકાનું શું પ્રયોજન છે? ઓકે, પેલું કે લગ્ન હોય ને કોઈના, હવે તો લગભગ એવું બધું બંધ થઈ ગયું, પણ પેલા એવું હતું કે કોઈનો લગ્ન પ્રસંગ હોય ને પછી લોકો વાસણોની ભેટ આપે કે તમારા ઘરમાં બધા વાસણો કામ લાગશે. વાસણો શેના માટે? થાળી, વાટકા, ચમચી, ગ્લાસ શેના માટે છે? જમવા માટે થઈને. શું કામ તમે જમવાની ચિંતા કરો છો? જો ના હોય તમારી પાસે કાંઈ તો ભગવાને તમે બે હાથ આપેલા જ છે. આ તમારું હાથ જે છે એ પાત્ર બનાવો. કરપાત્રીમાં તમે નામ સાંભળ્યું છે? કરપાત્રી મહારાજ, આપણે એક સંત છે કરપાત્રી મહારાજ, એ હાથમાં જ ભોજન લે. ભગવાને હાથ આપ્યા છે, તમારે વાસણની જરૂરિયાત નથી જો તમે એવું વિચારતા હો તો. અચ્છા, એટલે કે છે સત્યામ જલો કિમ પુરુધાન પાત્ર્યા. પુરુધાન એટલે અન્નનું પાત્ર જે છે, કિમ એનાથી શું પ્રયોજન છે? જો તમારી પાસે ના હોય તો ચિંતા ના કરો, એની પાછળ પડવાની કઈ આવશ્યકતા નથી. તમારે ભગવાને હાથ આપ્યા છે ને, હાથમાં તમે ખાઈ લ્યો. અચ્છા, અને વસ્ત્ર, એ વસ્ત્રની શું જરૂરિયાત છે? દિગ્વલ્કલાદો સતી કિમ દુકુલૈહિ. આ રેશમી વસ્ત્રોથી શું પ્રયોજન છે? ભગવાને દિશાઓ આપી જ છે ને, આ દિશાઓ જે છે વલ્કલ સમાન છે. અચ્છા, એટલે જૈન સંપ્રદાયના ઘણા સાધુઓ જે છે એ વસ્ત્ર નથી પહેરતા, એ વસ્ત્ર વગર જ ફરે છે. અને આમ તો જેટલા સંન્યાસીઓ જે છે ને, તમે જેટલા સંન્યાસીઓ જોવો છો ને, એ બધાનો નિયમ એવો હોય છે કે જ્યારે સંન્યાસ દીક્ષા લે ને ત્યારે બધા વસ્ત્રોનો ત્યાગ કરી અને ઉત્તર દિશા તરફ જાય કે હવે મારે કાંઈ જોઈતું નથી, મારા હાથ છે એ શું થઈ જશે? એક પાત્ર થઈ જશે. જો મારે ખાવાનું હશે તો હું હાથના પાત્ર કરી ખાઈ લઈશ. સુવાની ધરતી છે, આ દિશાઓ છે, વલ્કલ છે, મારે કાંઈ જોઈતું નથી, માત્ર મોક્ષ સિવાય કાંઈ નથી જોતું, હું જાઉં છું. એટલે વળી ગુરુજી બોલાવે કે ભાઈ તમને તો ગુરુજીએ જ્ઞાન તો આપી દીધું, ઠીક છે, તમને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, હવે તમે સમાજના લોકોને પણ જ્ઞાન આપો. અને એટલા માટે થઈને સમાજમાં રહેવું હોય તો વસ્ત્ર પહેરવા જોઈએ, મર્યાદા જાળવવા માટે થઈને. એટલે પછી ગુરુજી વસ્ત્ર આપે. આ સાચી રીત છે. પણ આ બધા જેટલા સંન્યાસીઓ છે, એક વખત એ લોકો કપડાનો ત્યાગ કરી અને એ લોકો ઉત્તર દિશા તરફ જતા રહે છે, કેમ કે કાંઈ જોઈતું નથી. તો જેને જગતના પદાર્થો જોઈએ છે ને એ બધા આ પાછળ પડે, પણ જેને માત્ર મોક્ષ જોઈએ છે એને કોઈ વસ્તુની જરૂરિયાત નથી અને એ ધારે તો આ રીતે પણ જીવી શકે છે. એટલે કે છે વલ્કલાદો સતિકિમ દુકુલૈહિ. આ રેશમી વસ્ત્રોથી શું પ્રયોજન છે? ખરેખર તો આ દિશાઓ જે છે એ જ વલ્કલ છે. કેમ
કેમ કે સુખદેવજી મહારાજ પોતે એવા જ હતા. એમણે કોઈ વસ્ત્ર નહોતા પહેરેલા, એમની પાસે કશું જ હતું નહીં, અને સુતા ક્યાં તો કે જમીન ઉપર સુઈ જતા, હાથનું ઓશીકું કરતા, જમતી વખતે હાથમાં ભિક્ષા માંગી લેતા. તો આવું જ એમનું જીવન હતું. એટલે એ કહે છે પોતાના જીવન ઉપર, એમ નથી કહેતા કે તમે બધું આવું કરો, પેલા પોતાની વાત કરે કે જો હું આવું છું, હું જીવું છું, તમારે જો ધારો તો તમે પણ આવું જીવન જીવી શકો છો. એટલે આ બધી વાત કહે છે કે તમે ચિંતા ના કરો, જો કાંઈ ન હોય તો આ બધું છે જ તમારી પાસે, માટે કોઈ વસ્તુની ચિંતા કરવાની જરૂરિયાત નથી. એના માટે તમારે જે છે તમારું જીવન બરબાદ કરવાની જરૂરિયાત નથી કે તમે જીવનમાં આ બધા આની પાછળ જ પડ્યા કે મકાન પાછળ ને ઠામ વાસણ ને આ બધું, આની પાછળ પથારી પાછળ ને ભાઈ, આ બધું કાંઈ બહુ જરૂરિયાત નથી. અગત્યનું જે છે ઈશ્વરની પ્રાપ્તિ, જે મનુષ્ય જન્મમાં થઈ શકે છે, તો એ તમે કરો. આવા બધી વસ્તુઓ પાછળ ન પડો. ભૂખ લાગે તો શું કરવું, કપડાં પહેરવા હોય તો શું કરવું, એ કહે છે. આગળ કહે છે 5મા શ્લોકમાં, જો 5મો શ્લોક, ચીરાણિ કિમ પથિ ન સંતિ દિશંતિ ભિક્ષામ ચીરાણિ કિમ પથિ ન સંતિ દિશંતિ ભિક્ષામ નૈવાંઘ્રિપાઃ પરભૃતઃ સરિતોપ્યશુષ્યन् નૈવાંઘ્રિપાઃ પરભૃતઃ સરિતોપ્યશુષ્યन् रुद्धा गुहा किमजितो वतिनोपसन्नान् रुद्धा गुहा किमजितो वतिनोपसन्नान् कस्माद् भजन्ति कवयो धन दुर्मदान्धान् कस्माद् भजन्ति कवयो धन दुर्मदान्धान् માણસ હંમેશા પરતંત્ર હોય છે, અને એને જે છે પરતંત્ર એટલે શું કે કોઈ પણ વ્યક્તિને કંઈક જોઈએ છીએ તો એને કેવી રીતે મળે, તો કે કાં તો એ ધંધો કરે કાં તો નોકરી કરે. નોકરી કરે એટલે કોની પાસે નોકરી કરે કે જેની પાસે પૈસા વધારે હોય ને એને પૈસા આપી શકે. એટલે નાનો માણસ હંમેશા શું કરે છે, ધનવાન પાસે જઈને નોકરી કરે છે, એની સેવા કરે છે, અને એની પાસેથી પૈસા લઈ અને પછી પોતે પોતાની ઈચ્છા મુજબ એ જીવે છે. એટલે અહીંયા કહે છે કસ્માત ભજંતી કવયઃ. કવયઃ એટલે બુદ્ધિશાળી લોકો. કવિઓ એટલે કવયઃ એટલે કવિઓ, પણ બુદ્ધિશાળી લોકો, અથવા તો આપણે વિદ્વાન કહીએ. પણ વિદ્વાન હોય તો આવું ના કરે. પણ અહીંયા આપણે બુદ્ધિશાળી કહીએ, જેને ભગવાને બુદ્ધિ આપી છે એવા બુદ્ધિશાળી માણસો જે છે આવું શા માટે કરે, અર્થાત આવું ના કરે. શું કહે, કસ્માત ભજંતી કવયઃ ધનદુર મદાનધાન. છેલ્લી લાઈનમાં શું કહે છે, ધનદુર મદાનધાન. આવા જે છે ધનથી, જેની પાસે ખૂબ ધન મળી ગયું હોય ને, એટલે એ ધનને કારણે એનું એ અંધ બની ગયા છે. ધનના મદને કારણે એ લોકો અંધ બની ગયા છે. અંધ બની ગયા છે એટલે શું, એને કોઈ બીજા દેખાતા જ નથી. ધનવાન લોકો શું કરે છે, એને ગરીબો નથી દેખાતા. આ ગરીબ છે તો આપણે એને કંઈક આપીએ, મદદરૂપ કરીએ. ઘણા સમય પહેલા પેલી કથા આવી હતી, એની અંદર જે અકબરની કથા જે આવે છે ને, એની અંદર અકબરના જે 10 રત્નો, જે 7 રત્નો કહેવાય છે, 9 રત્ન, અકબરના 9 રત્ન કહેવાય છે. એમાંના એક રત્ન તરીકે એક ક્ષત્રિય પેલા હતા, નામ મને એકદમ યાદ નથી આવતું. એ જ્યારે ફર્સ્ટ ટાઈમ અકબરને મળે છે ને, એવું બતાવે છે કથામાં,
કે પહેલી જ વખત એને મળે છે ને ત્યારે એ અકબરનો જીવ બચાવે છે. અકબરને મારવા માટે બધા ગુંડાઓ લૂંટારાઓ આવે છે ને એમાંથી એનો જીવ બચાવે છે. અને પછી અકબર એને પૂછે છે ત્યારે એ કહે છે કે મારી આવકના હું 3 ભાગ કરું છું. એક ભાગ જે છે હું રાજાને આપું છું ટેક્સ રૂપે. બીજો ભાગ જે છે ને એ હું આ જે લોકો મુશ્કેલીમાં જે છે એ લોકોને મદદ કરવામાં એ મારો બીજો ભાગ વાપરી નાખું છું. અને એક ભાગ જે છે હું મારા ઘર માટે રાખું છું. અર્થાત વ્યક્તિએ શું કરવું જોઈએ? જેટલી ઇન્કમ હોય, આજકાલ તો 10% બહુ કહેવાય, જેટલી પોતાની ઇન્કમ હોય એના 33% જે છે ને એને પોતાના ભાગે વાપરવાના. બાકીના 33% છે એ રાજાને આપવું જોઈએ રાજ્ય ચલાવવા માટે ટેક્સ રૂપે. અને બાકીના 33% જે સમાજને આપી દેવા જોઈએ. કે સમાજની અંદર ઘણા બધા એવા ગરીબ લોકો છે કે જેને જરૂરિયાત છે. એવા જરૂરિયાત લોકોને મદદરૂપ થવા માટે થઈને એ 33% જે છે એને આપવા જોઈએ. પણ આજકાલ તો 2% કોઈ નથી આપતા. 33%ની વાત તો ક્યાં કરવી? 66% થાય. 66% કોઈને આપી દેવાના. તમે તમારા પોતાના માટે 33 એટલે એ રાખતા, એ પોતે કહે છે કે હું આવું કરતો. 33% જ એ પોતે વાપરતા, 66% આપી દેતા. તો આજે તો કોઈને કહ્યું કે ભાઈ તમે 2%નું દાન આપો તોય નથી આપતા. એટલે સરકારે પેલું CRS શરૂ કર્યું છે ને, કઈ CSR સરકારે શરૂ કર્યું. CSR મોટી મોટી કંપનીઓને ખૂબ આવક થતી હોય તો એને કહે કે તમે આ CSRમાં તમારે આટલું દાન કમ્પલસરી છે. પણ મોટા ભાગે શું થાય છે, લોકો પાસે ધન આવી જાય છે ને, એ ધનનો પછી એને મદ ચડે છે કે હું ધનવાન છું, મારા જેવો કોઈ નહીં. મેં આમ ચપટી વગાડીને આમ ધંધો કર્યો ને આમ પૈસા આવ્યા, આમ ચપટી વગાડીને મેં અહીંયા ધંધો કર્યો ને અહીંથી પૈસા આવ્યા, આમાં મેં પૈસા રોક્યા ને આમાંથી આટલા રૂપિયા આવી ગયા. આમ હું તો બહુ બુદ્ધિશાળી અને બહુ સમૃદ્ધ માણસ છું, મારે બીજાની કોઈની પરવા નથી. ભાઈ તમારા પુણ્યનો પ્રતાપ છે અને પુણ્યના પ્રતાપે જ આ બધી સંપત્તિ પ્રાપ્ત થાય છે. પૂર્વજન્મમાં કરેલા જે સત્કર્મ હોય ને એના પુણ્યના પ્રતાપે આ જન્મમાં બધું મળે છે. કોઈ પણ વ્યક્તિ મહેનત કરે અને એમ લાગે કે મારી મહેનત કરતા પણ વધારે મને ઇન્કમ થાય, એ સમજવાનું કે કંઈક પૂર્વનું પુણ્ય છે. અને માણસ જે છે ને જ્યાં રોકાણ કરે ને, જેનું પુણ્ય પાકે ને, એ જ્યાં પણ રોકાણ કરે ને એના કરતા અનેક ગણું ધન એને પ્રાપ્ત થાય. અને પાપ પાયકા હોય એ જે રોકાણ કર્યું હોય ને એ જાય. ઘણા વર્ષો પહેલા શેરના ભાવ બગડી ગયા હતા અને લોકો એવા ગાંડા થયા હતા શેર પાછળ પૈસા રોકવામાં કે આજે રોકાણ તો કાલ કેટલા બધા ભાવ વધી જાય. ત્રીજે દિવસે એમ કરતા કરતા કેટલા દિવસો સુધી આ શેર બજાર ઉપર ચડતું જ ગયું. અને ઘણા બધા જે લોકોને ખબર નહોતી પડતી કાંઈ, એ બધા શેર બજારમાં પૈસા રોકવા માંડ્યા. અને એને એમ થવા માંડ્યું કે હા મને બહુ પૈસા મળ્યા. પણ શું થયું? એક દિવસ શેર બજાર એટલું બધું ભાંગી ગયું કે જે લોકોએ પૈસા રોક્યા હતા બધા કાગળિયા થઈ ગયા સાવ. અને બિચારા કેટલાય રડતા હતા, કેટલાકે આપઘાત કર્યો, કેટલાકે મકાન વેચી નાખ્યા. બહુ દુઃખી થઈ ગયા લોકો, ઘણા બધા લોકો દુઃખી થઈ ગયા. અને જે કાગળિયા હતા, કેટલાક લોકોએ તો કાગળિયામાં નાસ્તો કર્યો. છાપામાં આવ્યું કે જો લોકો જે છે આ શેરના કાગળમાં નાસ્તો કરે છે. પસ્તી થઈ ગઈ સાવ. એ ભાઈ પાપ પાયકા. જે નહીં તો માણસ જેમાં હાથ નાખે ને એમાં પૈસા મળે. આપણા દેશમાં જે રિલાયન્સને મોટું ગણવામાં આવે છે, એ ધીરુભાઈ જે છે એવું કહેવાય છે કે એ તો પેટ્રોલ પંપે નોકરી કરતા હતા, એવી એની હાલત હતી. એમાંથી શું થયું? એમાંથી એણે કઈ કાપડની ફેક્ટરી કરીને, જે કંઈ કાપડનો ધંધો શરૂ કર્યો ને પછી ફેક્ટરી કરીને, એ જ્યાં હાથ નાખે ને ત્યાં દલ્લો જ આવે. જ્યાં હાથ નાખે ત્યાં દલ્લો જ આવે. તો પેટ્રોલ પંપ પર નોકરી કરનારા કેટલાય છે. બધા કઈ રિલાયન્સનું સામ્રાજ્ય ઊભું નથી કરી શકતા, પણ એણે કર્યું. કેમ? એનું પુણ્ય એટલું બધું હતું કે જે ક્યાંય કંઈ કરે ને એમાં એને નફો જ મળે, એને ફાયદો જ થાય. પણ એ બધો એના પૂર્વમાં કરેલા પુણ્યના ફળ રૂપે છે. દરેક જીવને જે છે આ જન્મની અંદર એને પૂર્વના કરેલા પુણ્યના ફળ રૂપે જ બધું મળે છે. એમને કાંઈ નથી મળી જતું કોઈને. એટલે આજે પણ કોઈ માણસ ગરીબ હોય તો એના પુણ્યના ફળ હિસાબને કારણે જે ગરીબાઈ છે એની. કેમ કે પૂર્વમાં એને પાપ કર્યા હશે, આ જન્મમાં નથી મળતું એને.
આ જન્મમાં સત્કર્મ કરશે તો કદાચ આવતે જન્મે મળે પણ ખરું. એટલે આ બધું જે છે એ સત્કર્મના પરિણામે જ બધું મળતું હોય છે. પાછા આવીએ તો અહીંયા કે છે કે જ્યારે પણ લોકો પાસે ધન ને બધું જાજુ સંપત્તિ આવી જાય ને પછી એને એનો ગર્વ થાય છે, અભિમાન થાય છે. એટલા માટે જ આ ગર્વ અને અભિમાન છે ને એ ધનવાન માટે જ વાપરવામાં આવે છે. એટલે કે છે ધન દુર્મદાન, ધન દુર્મદાન ધાન. ધનને કારણે એનો મદ જે છે દુર્મદાન, ખોટો મદ વધી ગયો છે. ખરેખર એની પાસે કઈ શક્તિ હોય ને વાત કરે તો જુદી વસ્તુ છે કે મારી પાસે શક્તિ છે ને આમ છે તેમ છે, પણ ધનને કારણે એનો મદ જે છે, ખોટો મદ જે વધી જાય છે દુર્મદાન, અને એને કારણે એ લોકો અંધ થઈ ગયા હોય છે. અને શું કરે છે એ સામાન્ય માણસ હોય, ગરીબ માણસ હોય એનું અપમાન કરે છે, એને ધુતકારે છે, એને બોલાવતા પણ નથી. તો આ બધું જે છે એટલે એને કહેવાય છે ધન દુર્મદાન ધાન. આવા લોકો જે છે એની પાસે આવા બુદ્ધિશાળી માણસો શું કામ જાય? ન જ જાય ને. શું કામ જાય? અર્થાત શું કામ એ જાય છે? અર્થાત ન જવું જોઈએ જો જાતા હોય તો. પણ જો અહીંયા કવૈયા શબ્દ વાપર્યો છે, બુદ્ધિશાળી માણસ છે એટલે એની બુદ્ધિ જે છે એ વાપરી અને એ લોકો જાય જ નહીં આવા લોકો પાસે. અને પછી શું પહેલી લાઈનમાં કહે છે કે ચિરાણી કિમ પથિન સંતિ દિશંતિ ભિક્ષામ. ચિરાણી કિમ પથિન સંતિ. આ રસ્તા ઉપર પહેલા તો રસ્તા ઉપર વસ્ત્ર એમ કે પૈડા ના હોય, પણ વસ્ત્ર એટલે પહેલાના જમાનામાં લોકો વૃક્ષના પાંદડા જે છે વીંટી લેતા. કાંઈ ન હોય તો વૃક્ષના પાંદડા વીંટી લેતા. આ તો અત્યંત વૈરાગ્યની વાત કરે છે. એટલે શું આ રસ્તામાં ચિરાણી કિમ ન પથિન સંતિ દિશંતિ. આ ચારે બાજુ જે છે આ રસ્તામાં ચીર એટલે ચિથરા નથી પડ્યા તમારે? શું કામ કોઈનું અપમાન તમે સહન કરો છો? એ ચિથરા વીંટીને પણ હલાવો, પણ આવા પૈસાદારના શરણે ના જાઓ, આવા આંધળા લોકોને શરણે ના જાઓ. પછી શું તમને કે અમને કંઈ ખાવાનું નથી મળતું? શું તમે વાત કરો છો કે ખાવાનું નથી મળતું? શું આ દુનિયામાં જે છે વૃક્ષો જે છે એ ફળ નથી આપતા? એ શું કહે છે? દિશંતિ ભિક્ષામ નૈવાંગ્રીપા પરભૃતઃ. પરભૃતઃ, પર એટલે બીજા, અને ભૃતઃ એટલે ભરણ પોષણ કરનાર. આ વૃક્ષો કેવા છે? એ બીજાનું ભરણ પોષણ કરનારા છે. વૃક્ષો તમે ફળ ઉતારો તોડો તો કોઈ એમ કે વૃક્ષ એ ભાઈ પૈસા દેવા પડશે, એમને એમ નહીં આવું કહે છે? નહીં કે પરભૃતઃ એ બીજાનું ભરણ પોષણ કરનારા છે. વૃક્ષોના ફળ જે છે એનાથી માણસ પેટ પોતાનું પાડી શકે છે. એટલે કે છે દિશંતિ ભિક્ષામ નૈવાંગ્રીપા પરભૃતઃ. એ શું વૃક્ષો જે છે બધા ખલાસ થઈ ગયા છે? વૃક્ષો આપે જ છે જેને ખાવાનું જોઈને. વૃક્ષો જે છે ખાવાનું આપે છે. ભગવાન રામચંદ્રજી 14 વર્ષ સુધી રહ્યા હતા વનમાં, તો એ શું ખાતા હતા? એને તો એવું હતું કે એને ગામની અંદર જવાની જ મનાઈ હતી, ગામમાં જ નહીં જવાનું. એટલે જંગલમાં જ રહેતા અને જે કંઈ ફળ ફૂડ મળતા એ લઈ આવતા અને એમાં જ જીવતા. તો આ પ્રકારે જે છે એમનું જીવન ચાલતું હતું. જંગલમાં જે છે અનેક પ્રકારના વૃક્ષો હોય છે, એ ફળ એને આપવાનું કંઈ બંધ નથી કરી દીધું, માટે તમે ખાવાની ચિંતા ના કરો. પછી કે છે વૃદ્ધા ગુહા કિમ. ગુફાઓ કોઈ ઢાંકી દીધી છે? કે મારી પાસે કાંઈ નથી, રહેવાનું કાંઈ નથી. આ શું ગુફાઓ ઢાંકી દીધી છે કોઈએ? જાઓ, કાંઈ ન હોય તો ગુફામાં રહ્યો. પણ શું કામે તમે આવા પૈસાદારને, એના પૈસાથી અંધ થયેલા જે લોકો જે છે એની પાસે શું કામ તમે જાઓ છો? તમે તમારું પોતાનું જે સન્માન જે છે એ રાખો. વૃદ્ધા ગુહા કિમ અજીતો અવતી ન ઉપસન્નાન. અને શું બીજા બધી વાત જવા દો, શું ભગવાન આ દુનિયામાં નથી? શરણાગત જે ભગવાનને શરણે આવે છે, શું ભગવાન એનું ધ્યાન નથી રાખતા? ભગવાન જે શરણે આવે છે ભગવાન એનું ધ્યાન રાખે છે. તો શું કહે છે? કિમ અજીતઃ. અજીતઃ એટલે ભગવાન. અજીતઃ ભગવાનનું નામ છે અજીતઃ. કિમ અજીતઃ ન અવતી. અવતી એટલે રક્ષણ કરવું. કોનું રક્ષણ? ઉપસન્નાન,
જેની ભગવાન પાસે જે જાય છે, શું ભગવાન એનું રક્ષણ નથી કરતા? ભગવાન રક્ષણ કરે જ છે. એટલા માટે ધ્રુવજી જે જંગલમાં જાય છે ત્યારે એને નારદજીને બીવડાવે છે કે જંગલમાં તો સિંહ વાઘ ને બધું હશે, તો કે મને કોઈનો ભય નથી. ભગવાન છે રક્ષણ કરનાર. ભગવાન રક્ષણ કરશે અને ભગવાન મારી જે કંઈ જરૂરિયાત હશે એ પૂરી કરશે. એટલે જે વ્યક્તિને પણ જે કંઈ જોઈતું હોય, હવે આવા અસુરોને ભગવાન કેટલું આપી દે છે. આવા અસુરો પણ ભગવાન પાસે જાય છે તો ભગવાન એની ઈચ્છા મુજબનું આપે છે. તો બીજા લોકોની તો ક્યાં વાત કરવી. જે લોકો ભગવાન પાસે જે ઈચ્છાથી જાય છે ને, ભગવાન એને એની ઈચ્છા પૂરી કરે છે ને એ પ્રમાણે એને આપે જ છે. એટલે કિમ અજીતો અવતી ન ઉપસન્નાન. તો આ અજીત ભગવાન જે છે શું શરણાગતનું રક્ષણ નથી કરતા? કરે જ છે. તો શા માટે કોઈને બીજે શરણે જવું જોઈએ? આપણે ભગવાનને જ શરણે જવું જોઈએ. એને માટે કસ્માત ભજંતી કવયો દુર્મતાન દાન. માટે શા માટે બુદ્ધિશાળી માણસ જે છે એ આવા ધનના મદથી અંધ થયેલા લોકો પાસે એને શરણે જાય છે? ભગવાનને જ શરણે ખરેખર તો જવું જોઈએ. અને બધી વસ્તુ મળી રહે છે, કોઈ માણસ મરી નથી જતો. ઓકે, આગળ કહે છે એવં સ્વચિત્તે સ્વત એવ સિદ્ધઃ એવં સ્વચિત્તે સ્વત એવ સિદ્ધઃ આત્મા પ્રિયાર્થો ભગવાન અનંતઃ આત્મા પ્રિયાર્થો ભગવાન અનંતઃ તમ નિર્વૃતો નિયતાર્થો ભજેત તમ નિર્વૃતો નિયતાર્થો ભજેત સંસાર હેતુ પરમશ્ચ યત્ર સંસાર હેતુ પરમશ્ચ યત્ર. એટલે કોઈ એમ કહે કે મારે શું કામ ભગવાનની શરણે જવું જોઈએ? બરોબર ને? ભગવાનને શરણે કેમ જવું જોઈએ? ભગવાનનું ધ્યાન કેમ કરવું જોઈએ? તો કે છે કે જે વ્યક્તિ ભગવાનનું ભજન કરે છે, જે ભજેતા, જે ભગવાનનું ભજન કરે છે, એનું શું થાય છે? સંસાર હેતુ ઉપરમશ્ચ યત્ર. સંસાર હેતુ, સંસારનો હેતુ શું છે? હેતુ એટલે કારણ. આ સંસારનું કારણ શું છે ખરેખર? એ સંસારનું કારણ એક જ છે, એ છે અજ્ઞાન. અજ્ઞાનને કારણે જ સંસાર છે, જ્ઞાનને કારણે મોક્ષ છે. સંસાર છે જ નહીં. જ્ઞાન થયા પછી સંસાર નથી રહેતો. એટલે અજ્ઞાનને કારણે સંસાર છે, તો જ્ઞાનથી મોક્ષ છે. એટલે કે છે કે આ સંસારનો જે હેતુ જે છે ને એ ઉપરમશ્ચ, એ ઉપરમ થઈ જાય છે. શું કે છે? આવી રીતે એવં સ્વચિત્તે સ્વતઃ એવ સિદ્ધ આત્મા. ચલો, તમે એકલા જ છો, કાંઈ છે નહીં તમારી પાસે, તમે બીજી કાંઈ પૂજા પાઠ યજ્ઞ યાગાદી કાંઈ કરી શકો એમ. કેમ કે આજે ચર્ચા કરી ને કે તમે તો સાવ જંગલમાં હો, તમારી પાસે કાંઈ નથી તોય ચિંતા ના કરવી. જમીન છે સુવા માટે, હાથ છે ઓશિકા તરીકે, એને ખાવું હોય તો વૃક્ષો છે, રહેવું હોય તો ગુફા છે, બધું છે. તમે ચિંતા કરો માં, તમે સાવ એકલા તો. પણ કરવું શું? કાંઈ ન હોય તો કઈ પૂજા તો થઈ ના શકે, કારણ કે પૂજામાં દ્રવ્ય જોઈએ, યજ્ઞ યાગાથી ન થઈ શકે, એમાંય સામગ્રી જોઈએ. તમે તમારી પોતાની જાતનું ચિંતન કરો. શું કે છે? સ્વચિત્તે સ્વતઃ એવ સિદ્ધ આત્મા. તમારા આત્મા જે છે એ સ્વતઃ સિદ્ધ છે. તમારે કાંઈ કોઈ સિદ્ધિ મેળવવાની જરૂરિયાત નથી. એટલે એ ભગવદ્ ગીતાની અંદર એક જગ્યાએ શંકરાચાર્યજી 13મા અધ્યાયમાં કહે છે, શું કહે છે ખબર છે? કે માણસે જે કરવાનું છે, શું કરવાનું છે? અરે કે અમારે તો જ્ઞાન પ્રાપ્ત કરવું છે. ત્યારે શંકરાચાર્ય કહે છે કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂરિયાત નથી. જ્ઞાન તો બધાને છે જ. આત્મા છે એવું કોઈને શું? કોઈને અજ્ઞાન છે ખરું? કોઈને પૂછે કે ભાઈ તમારે આત્મા છે તો શું કહેશે?
કે ના આત્મા તો ઘરે પૂછી જાઉં, એવું હોય? હું છું એમાં કોઈને પૂછવાની જરૂર છે નહીં. હું છું એ કોઈને શું ખબર નથી એવું છે નહીં. હું છું એ બધાને ખબર છે. હું છું એટલે આત્મા છે. પણ તકલીફ ક્યાં છે ખબર છે? હું છું ને એના વિશેનું ભ્રમ છે કે હું સંસારી છું, મારો જન્મ થાય છે, મારું મરણ થાય છે, એ અજ્ઞાન છે. એટલે આ શાસ્ત્રનું પ્રામાણ્ય શું છે? અજ્ઞાન નિવર્તકત માત્ર એવ શાસ્ત્રસ્ય પ્રામાણ્યમ. અજ્ઞાનનું નિવર્તન કરવું ને એ જ શાસ્ત્રનું પ્રામાણ્ય છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ જરૂરિયાત જ નથી કે મારે જ્ઞાન મેળવવું છે. કેમ? હું છું એ તો બધાને ખબર છે. સ્વતઃ સિદ્ધ. એના માટે કોઈને પૂછવા જવાની જરૂર નથી. તમારે કંઈ કોઈ સિદ્ધિ મેળવવી હોય તો તમારે પ્રયત્ન કરવો પડે, ખૂબ પ્રયત્ન કરવો પડે. કોઈ તપસ્વી છે તો એને એવી સિદ્ધિ મળી કે પાણી ઉપર ચાલી શકે. કોઈ તપસ્વી કંઈક સિદ્ધિ કરે કે હાથમાંથી આમ સોનાની વીંટી કાઢે ને, હીરા માણેક કાઢે ને, આમ ભસ્મ કાઢે ને, આ બધી સિદ્ધિ માટે એને પ્રયત્ન કરવો પડે. પણ આત્માની સિદ્ધિ માટે શું પ્રયત્ન કરવો પડે? કાંઈ નહીં. આત્મા તો શું છે? સ્વતઃ સિદ્ધ છે. એના માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. એવમ સ્વચિત્તે સ્વતઃ એવ સિદ્ધ આત્મા. અને પાછો આત્મા કેવો છે? પ્રિય અર્થ ભગવાન અનંત. એ આત્મા અત્યંત પ્રિય છે. દુનિયામાં માણસ છે ને બધું છોડી દેશે, પોતાની જાતને બચાવવાનો હંમેશા પ્રયત્ન કરે છે. જે માણસને બધું, જેને કહે ને પેલો ચોર હોય અને પોલીસ આવે તો કહી દે કે આ મારી બેગ નથી, કહી દે. એને ખબર છે કે આમાં લૂંટેલા ચોરેલા પૈસા આમાં છે, છોડી દેશે. કેમ કે એને પોતાનું જાત પ્રિય છે. અને માણસ જે છે, ઘરમાં આગ લાગી હોય તો શું કરે? પોતાની જાતને બચાવવા ઘણા લોકો તો જો ક્યાંક અચાનક આવું બિલ્ડિંગમાં આગ લાગી હોય ને તો લોકો પોતાની જાતને બચાવવા ઉપરથી કૂદકો મારી દે કે આમાંથી તો હું બચી જાઉં, આમાં તો મરી જવાનો છું, નીચે કદાચ હું બચી જાઉં તો. એટલે પોતાની જાતને બચાવવા માણસ બધું કરવા તૈયાર છે. જ્યારે અહીંયા શું કહે છે? એ આત્મા કેવો છે? અત્યંત પ્રિય. એ પોતાનો આત્મા અત્યંત પ્રિય છે. ઉપનિષદમાં કહે છે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એ પત્ની કે બાળક ધન કે જે છે એ બધું એટલા માટે પ્રિય છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્મા પ્રિય છે એટલા માટે જ બધું પ્રિય છે. એ જે આત્મા જે છે એ શું છે? અર્થ ભગવાન અનંત. એ સાચો પુરુષાર્થ જે છે ને આ છે. શું આ છે? કે આપણો જે આત્મા જે છે ને એ જાણવું કે એ જ અનંત ભગવાન છે. ભગવાન અનંત. દરેકનો આત્મા જે છે ને એ ભગવાનનું સ્વરૂપ જ છે. એવું નથી કે મારો આત્મા છે ને એ શ્રેષ્ઠ છે, તમારો આત્મા છે તમારે જો વાર છે, એવું નહીં. દરેકનો આત્મા જે ભગવાનનું સ્વરૂપ જ છે. પણ એ માણસ છે એ જાણતું નથી કે મારો જ આત્મા જે છે ભગવાનનું સ્વરૂપ છે. અને એટલે શાસ્ત્ર કહે છે કે એવું એ ચિંતન કરવું જોઈએ. જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આ પ્રકારે ચિંતન કરવું જોઈએ. જ્ઞાન થયા પછી સહજ છે. જ્ઞાન થઈ ગયા પછી કોઈ પ્રશ્ન જ નથી કે ભાઈ મારો આત્મા ભગવાન કેમ હોઈ શકે. એ જે છે એ સમજતા કદાચ થોડોક સમય લાગી જાય. પણ ખરેખર સત્ય શું છે? એ જ આત્મા જે છે ને એ જ ભગવાન અનંત. એ જ ભગવાન છે. કેમ કે આત્મા, મારો આત્મા કે ભગવાનનો આત્મા, એવા બધા વ્યવહારિક વાક્યો છે. એટલે ટેબલ એમ કે, ટેબલ શું કે મારો આત્મા ને બારીનો આત્મા, પછી કે બે એક જ છે. બરે એક જ હોય ને, બે લાકડું જ છે. પણ જ્યાં સુધી જ્ઞાન ન થાય એટલે ટેબલ પોતાની જાતને એમ કે મારો આત્મા જુદો છે, બારી એમ કે મારો આત્મા જુદો છે. પછી એને ઉપદેશ આપવામાં આવે કે એ બારી, એ ટેબલ, તમારા બેયનો આત્મા એક જ છે અને એ છે લાકડું. એ લાકડું જ છે. એમ દરેક જીવ જે છે એને સમજવાની જરૂરિયાત છે. શું સમજવાની જરૂરિયાત છે? કે મારું જે સ્વરૂપ જે છે, મારો જે આત્મા છે ને એ ભગવાન અનંત. એ અનંત સ્વરૂપ જે ભગવાન છે ને એ જ મારો આત્મા છે. એવું નથી કે મારો આત્મા ને ભગવાનનો આત્મા જુદો છે. ભગવાન પાસે આપણે એમ લાગે કે તો પછી ભગવાન તો બધું સર્જન કરે છે તો હું કાંઈ કેમ નથી કરી શકતો?
કેમ કે એ તો ઉપાધિ ભેદ છે. ભગવાનની માયારૂપી ઉપાધિ છે, આપણી અજ્ઞાનરૂપી ઉપાધિ છે, શરીરરૂપી ઉપાધિ છે. આપણી આ સ્થૂળ શરીર અજ્ઞાનરૂપી ઉપાધિ છે અને ભગવાનની માયારૂપી ઉપાધિ છે. એટલા માટે ભગવાન માયાને કારણે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે અને જીવ જે છે એ અજ્ઞાનરૂપી ઉપાધિને કારણે અલ્પજ્ઞ અને અલ્પ શક્તિમાન છે. પણ જો બેયનું સ્વરૂપ જુઓ તો બે એક જ છે. આપણે એમ કહીએ કે રાત્રિ રૂમમાં નાઇટ લેમ્પ હોય તો નાઇટ લેમ્પ તો રાત્રે તમે ચાલુ કરો ને ત્યારે ખબર પડે કે નાઇટ લેમ્પ છે, ચાલે છે. દિવસે કદાચ ચાલતો હોય તો ખબર ના પડે કે નાઇટ લેમ્પ ચાલે છે. હવે એમાં હેલોજનનો પ્રકાશ કેવો હોય, 2000 વોટની હેલોજન આખા મેદાનને પ્રકાશિત કરી દે. નાઇટ લેમ્પ તો માંડ રાત્રે રૂમને પ્રકાશિત કરે, એ જરા જરા પ્રકાશ આપે. એમાં તમે વાંચી ના શકો નાઇટ લેમ્પમાં. અને 2000 વોટની હેલોજન હોય તો એમાં કેટલાય કાર્યક્રમો થઈ જાય પ્રકાશમાં, એટલો બધો પ્રકાશ હોય. એમ ભગવાન શું છે, એ 2000 વોટની હેલોજન છે. અને જીવ શું છે, માણસ મનુષ્ય શું છે, એ 0 વોટનો લેમ્પ છે. પણ બેમાં પાવર સરખો જ છે. એ 0 વોટનો લેમ્પમાં 230 વોટ છે અને પેલામાં 230 વોલ્ટેજ છે. વોલ્ટેજ બેમાં સરખા છે. એ માયારૂપી જે છે ભગવાન જે છે, માયારૂપી ઉપાધિને કારણે એનામાં સર્વજ્ઞ અને સર્વશક્તિપણું છે. જીવનું જે અલ્પજ્ઞ અને અલ્પશક્તિપણું એની ઉપાધિને કારણે છે. પણ બેયનો આત્મા ખરેખર એક જ છે, બે અલગ અલગ આત્મા નથી. એટલે કે છે આત્મા પ્રિયાર્થો ભગવાન અનંત. એ ભગવાન જે અનંત રૂપ છે, જે ભગવાન છે એ જ આત્મ સ્વરૂપ છે ને એ અત્યંત પ્રિય છે. અચ્છા, આ પ્રકારે તમ નિવૃત્તો નિયતાર્થો ભજેત, આ પ્રકારે નિવૃત્ત થઈને ભજેત, એ દરેક વ્યક્તિએ જે છે શું કરવું જોઈએ, નિયત અર્થ. નિયત અર્થ એટલે શું, અહીંયા કે છે નિશ્ચિત રૂપવાળો, નિશ્ચિત થઈ ગયું હવે એક એનું, એમાં વારંવાર પરિવર્તન નથી આવતું. આત્માનું જે સ્વરૂપ જે છે ને એમાં વારંવાર પરિવર્તન નથી આવતું, એ નિશ્ચિત રૂપ છે. એવા નિશ્ચિત અર્થ ભગવાનનું જે સ્વરૂપ જે છે ને એ બદલતું નથી ક્યારેય. આપણું શરીર જે ફેરફાર આવી રાખે છે, ભગવાનનું સ્વરૂપ જે છે ક્યારેય બદલતું નથી. એમ આત્માનું સ્વરૂપ ક્યારેય બદલતું નથી, બે એક જ છે. એનું સ્વરૂપ ક્યારે નિયત અર્થ, એ નિયત જ છે, એનામાં ક્યારેય ફેરફાર નથી આવતો. અને માટે ભજેત, એનું ભજન કરવું જોઈએ, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને શું કામે, એ કે છે શું, એનું હેતુ શું છે, સંસાર હેતુ ઉપરમશ્ચ યત્ર, જેને કારણે જ્યાં શું થાય છે, જેવું જ્ઞાન પ્રાપ્ત થાય ને, એટલે જો ભજેત શબ્દ બહુ સરસ શબ્દ છે. ભજેત એટલે એનું ભજન કરવું. એટલે જો એમ લાગતું હોય કે આપણે મોટેથી બોલીને ભગવાનના નામનું સંકીર્તન કરવું ને એ જ ભજન છે, તો એ કરવાથી હૃદયની શુદ્ધિ થશે અને અંતે જ્ઞાન પ્રાપ્ત થશે અને અંતે એને મોક્ષ પ્રાપ્ત થશે. અને ભજેત, ભજ ધાતુ જે એનો તમે સીધો જ્ઞાન અર્થ કરો તો જ્ઞાનથી સીધો મોક્ષ જ છે. એટલે બે અર્થમાં લઈ શકાય છે. ભજેત એટલે ભજન કીર્તન પણ કરી શકાય, એટલે લોકો ઘણા કરતા હોય છે. ભજેત શબ્દનો અર્થ એવું કરે કે આપણે ભગવાન હરે રામ, કારણ કે ભાગવતમાં પણ કહ્યું હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ભગવાનના નામનું તમે કીર્તન કરો, ભજેત એનું ભજન કરો. ભજન કરવું એટલે મુખ્ય એ અર્થમાં નથી, ખરેખર મુખ્ય જ્ઞાનના અર્થમાં છે. પણ માનો કે કદાચ કોઈ એ અર્થમાં લે તોય કંઈ વાંધો નથી. કેમ કે એ ભગવાનના નામનું સંકીર્તન કરવાથી આ જગતનું ચિંતન નહીં થાય. ભગવાનના નામનું ચિંતન થશે, પુણ્ય મળશે, ખૂબ અનેક પુણ્ય મળશે અને એ પુણ્યને આધારે એ જીવ જે છે એ અંતે ઈશ્વર પાસે જ જ્ઞાન પ્રાપ્ત કરીને ઈશ્વરને જ પ્રાપ્ત કરશે. પણ વાયા થઈને. એમ ઘણી બસ હોય ને, કોઈ બસ નોન સ્ટોપ ચાલતી હોય, કોઈ બસ વાયા થઈને જાય. આપણી પેલું અમદાવાદ વડોદરા નોન સ્ટોપ, અમદાવાદથી ઉપડી સીધી વડોદરા જ ઊભી રહે નોન સ્ટોપ. તો બીજી બસ હોય વાયા થઈને ચાલતી હોય, એમાં બેસો તો વાયા, પણ અંતે પહોંચે તો વડોદરા જ. એમ જે લોકો ખાલી ભજન કીર્તન કરે તો વાયા બસ છે, અંતે તો એ ત્યાં ભગવાન પાસે જ પહોંચશે, પણ વાયા છે. અને સીધું જ્ઞાન પ્રાપ્ત કરી લે તો નોન સ્ટોપ સીધા ભગવાન પાસે. એટલે જો તમે જ્ઞાન પ્રાપ્ત કરો તો સીધા ભગવાન પાસે, અને ન પ્રાપ્ત કરો તો કીર્તન કરો તો કે તો વાયા થઈને પછી ભગવાન પાસે. પણ અંતે તો ત્યાં જ પહોંચવાનું છે. એટલે બેમાંથી કોઈ અર્થ ખોટા નથી. શું કે છે, સંસાર હેતુ ઉપરમશ્ચ, એ સંસારનો જે ભગવાનનું ચિંતન મનન કરવાનું કારણ શું છે કે
ભગવાનનું ચિંતન મનન કરવાથી આ સંસારનો હેતુ, જો હવે આવ્યું સંસારનો હેતુ શું છે? અજ્ઞાન છે. અજ્ઞાન કેવી રીતે જાય? અજ્ઞાન તો જ્ઞાનથી જ જાય. માટે ભજેત શબ્દનો અર્થ જ્ઞાન જ કરવો પડે. તમે કદાચ ખોટો અર્થ કરો તો કે તો એ જ્ઞાન સુધી તો પહોંચવું જ પડે. પણ એ પછી ભગવાન બધી વ્યવસ્થા કરે. કે ભગવાન તો સર્વજ્ઞ છે ને, આપણે સર્વજ્ઞ નથી, પણ ભગવાન તો સર્વજ્ઞ છે ને. માણસ ભગવાન પાસે જાય છે કે ભગવાન મારે મોક્ષ જોઈએ છે, તો ભગવાન કે તો તમે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરો, ભજેત. પણ પેલો ભજન ધાતુનો ખોટો અર્થ કરે, એટલે કીર્તન કરવાનો અર્થ કરે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, આપણે તો ભગવાનને શરણે ગયા છીએ ને, એટલે પછી ભગવાન શું કરે? એ કીર્તનથી જે અંતઃકરણ શુદ્ધ થાય એના આધારે ભગવાન યોગ્ય ગુરુ પાસે પહોંચાડી દે. આ જન્મે નહીં તો આવતે જન્મે, કેટલાય જન્મો થઈ ગયા, એમાં વધારે એકાદ થઈ જાય કે બહુ વાંધો ન આવે જીવને. આવતે જન્મે જ્ઞાન પ્રાપ્ત કરીને તરત જ મોક્ષ પ્રાપ્ત કરી લે. એટલે બેમાંથી કોઈ ખોટું છે નહીં. અચ્છા, ઓકે. ત્યાર પછી જે છે માણસને વૈરાગ્ય માટે થઈને ફરી પાછું કહે છે, એની ચર્ચા છે આપણે આવતીકાલે જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.